Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18 few slokas. Om Shri Paramatmani Namaha. Shloka number 40. न तद्दस्ति पृथिव्याय वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तैः यदेभिः स्यात् त्रिभिर्गुणैः. એનો અનુવાદ એવી રીતે છે, આ પૃથ્વીલોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. ભગવાન અહીં બ્રહ્માંડભરમાં 3 પ્રાકૃત ગુણોના પ્રભાવ વિશે સંક્ષેપમાં કહી રહ્યા છે. શ્લોક નંબર 41. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યામ શૂદ્રાણાં ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. આનો ભાવાર્થ એવી રીતે થાય છે કે હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. શ્લોક નંબર 42. શમોદમસ્તપઃશૌચં ક્ષાન્તિરાર્જવમેવ ચ જ્ઞાનો વિજ્ઞાનમાસ્તિકં બ્રહ્મકર્મ સ્વભાવજં. એનો અનુવાદ એવી રીતે છે કે શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.